કેટલા છે? એક બે ત્રણ ચાર ને પાંચ છે. આ પાંચ આવા પાંચ હોય ને તાન પાણી આપણે નીચેથી ઉપર લાવે છે. એમરી પાણી આવતું નથી. તમે સ્વીટ પાલન કેવું પાણી ઉપર આવી જશે ને ભાઈ? હા આવે છે ને. તો આ પંપ છે, આ પોચ પંપ થી પાણી ઉપર આવે છે. એવી કેટલા ફૂટ ઊંડું હોય ત્યારે આ 150 ફૂટ ઊંડું હોય ને ત્યારે પાણી ખેંચી લાવે છે ભાઈ. પછી જેમ ઉપર હોય ને પાણી તો પાછા પોચ પંપ ના જોવું, ઓછું થાય. કોઈ 4 જોવું કહો તો 3 જોવું, એમ આ રીતના હોય. જુઓ દેખાય છે તમને? આ કેવું છે? આ જુઓ ખાલી આમાંથી પાણી ખેંચે છે. એટલે આ બધું શીખવું જરૂરી છે. આ એમ આવે કોર્સ ખબર છે? તમે આઈટીઆઈ કરો ને, આઈટીઆઈ 10માં પછી આઈટીઆઈ ની અંદર તમે ટર્નર ફીચર કરવા જો ને, એ કોર્સની અંદર આ બધું આવે છે. પેલા તો હોય વાપરી લો, તમને રોજી રોટી ઓની મળી રહે. અને બીજો ધંધો તમે એવો કરવા જો તો કહો તો ચોમાસામાં ના ચાલે, અને ચોમાસામાં ચાલે તો ઉનાળામાં ના ચાલે. પણ અત્યારે આ ધંધો કેવો છે? 12 માસ. કોના વગર ચાલે ભાઈ ખેતરમાં? હા, આ જોઈએ જ કે આ ના હોય તો કોઈ પોણી ખેતરમાં તમે જમીન પાઈ શકો કે? આ તો ફરજિયાત જોઈએ જ. અને આનો ધંધો બંધ થાય, આ દુકાન બંધ થાય કોઈ? કદી ના થાય. અને આની સાથે સાથે તમે બીજું શું કરી શકો કે હેડો? બીજું શું કરી શકો? વાયરમેનનું, કે જેવું દાખલા તરીકે આપણે લાઇટમાં કોઈ ફોલ્ટ હોય, કોઈ હોય ને, એ બધું તમને શીખવા મળે. આમ જ તો જ કોમ આવે. આ ઉએ શીખવાનું છે. આ 10મા પછીનો કોર્સ છે. અત્યારથી મગજમાં ઉતાર લ્યો કે 10મું પૂર્ણ થયા પછી મારે આ શીખવું છે. શીખી શકાય આ મગજમાં ઉતાર દે. ને એકલું એવું નહીં વિચારવાનું કે મારે તો, તમે નહીં કહેતા મારે તો પોલીસ બનવું છે. કાલે કોઈ આપણે પૂછ્યું હતું ને વર્ગમાં, તો કોઈ કે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે. એવું નહીં. 10મા પછી આઈઆઈટી નો કોર્સ કરી શકો. તો તમે ટર્નર ફિટરનો કોર્સ કરો તો તમે પૂરું થયા ને તરત તમને નોકરી કંપની બોલાવો. પેલા જોઈ લો. પેલા હા ખેલાયો આ રીતના કોયલ બનાવવાની, અને કોયલ બની જાય એટલે આની અંદર પછી ફિટ કરવાનું. આપણે ખાલી સામાન્ય વાયર કટ થઈ જાય ને તો એ મોટર બળી જી કહેવાય. ખેલાયો એ પછી અહીંયા બંધાવા આવી પર આપણે આ મોટર ઉતરી અંદર ઉતરે. બરોબર? આપણે નહીં કહેતા 1 2 3 4 5 શું કહેવાય? હા શું કહેવાય? આવી રહ્યું હા અંદર હોય એમ્પિયર. શું કહેવાય? એમ્પિયર. આ એમ્પિયર હોય ને તાનું પોણી બહાર આવે, એ સિવાય કદી આવે નહીં. ચલાયો? અને આ મોટરને પણ વાયર બળી ગયું હોય ને તો મોટર ઉપર નહીં. બરોબર? એ સીધું તમારે પાસે દવાખાને લાવવું પડે. દવાખાને એટલે કયું આ દવાખાનું. આ દવાખાનામાં તમે લાવો, ઓપરેશન થાય પછી